શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગોત્રાટ વ્રતની વિધિ અને કથા સાંભળીશું। મિત્રો, ભાદરવા મહિનાની સુદ 13થી 3 દિવસનું આ વ્રત છે। વ્રત કરનાર વ્યક્તિએ સવારે નાહી ધોઈ પવિત્ર થઈ શિવ શક્તિની શ્રદ્ધાથી પૂજા કરવી, કથા સાંભળવી, પછી જ એક ટાણું કરવું અને પોતાની શક્તિ મુજબ ઘાસ લાવીને ગાયને ખવડાવવું। ગાયના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, તેથી આ દિવસે ગાયની સેવા પૂજા કરનારનો સ્વર્ગલોકમાં વાસ થાય છે અને વળી તેના સર્વ પાપોનો નાશ થતાં તેને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે। ગોત્રાટ વ્રતની કથા। અયોધ્યા જેવી ખૂબ જ પવિત્ર નગરી પર પૂજા વત્સલ રાજા દિલીપ રાજ કરતો હતો। તેની પત્નીનું નામ સુદક્ષિણા હતું। રાણી ખૂબ જ ધર્મિષ્ઠ હતી અને બધી જ વાતનું સુખ હતું, પરંતુ તેમના ઘરે લાંબો સમય થવા છતાં સુધી પારણું બંધાયું ન હતું અને તેથી તેના દુઃખમાં તેમના બધા જ સુખ પર પાણી ફરી વળ્યું હતું। પોતાના વંશની ચિંતામાં દિવસને રાત આમ ચિંતાતુર રહેતા રાજા રાણી બંને વશિષ્ઠ પાસે ગયા અને તેમને પોતાના દુઃખની વાત કરી। ત્યારે મહર્ષિ વશિષ્ઠે તેઓને મહાફળ આપનારું એવું ગોત્રાટ વ્રત કરવા જણાવ્યું। તેથી રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાએ ખૂબ જ શ્રદ્ધાથી આ ગોત્રાટ વ્રત કર્યું। હજારો ગાયોને જાતે ઘાસ ખવડાવ્યું। રાજા રાણી બંનેનો આવો સેવાભાવ અને તેમની આવી શ્રદ્ધા જોઈને મહર્ષિ વશિષ્ઠ રાજા દિલીપને નંદિની ગાયનું રક્ષણ કરવાનું કામ સોંપ્યું। કારણ કે નંદિની કામધેનુ ગાય હતી, તેથી દેવો પણ તે ગાયને હરી જવા ઈચ્છતા હતા। રાજા દિલીપ ખુલ્લી તલવારે નંદિની ગાયનું રક્ષણ કરવા લાગ્યો। એકવાર ભગવાન શંકરને દિલીપ રાજાની પરીક્ષા કરવાનું મન થયું, તેથી ભગવાન શંકરે સિંહનું રૂપ ધારણ કર્યું, નંદિની પર તરાપ મારી। તેથી આ જોઈને રાજા દિલીપ તલવાર લઈને સિંહ ઉપર ધસ્યો। ત્યારે સિંહના રૂપમાં રહેલા ભગવાન શંકરે કહેવા લાગ્યું કે હે રાજન, ગાયનું ભક્ષણ કરનારો નરકમાં વાસ થાય છે તે તો મને ખબર છે, પરંતુ શું કરું? મને ભૂખ ઘણી લાગી છે, તેથી હું આ ગાયને ચોક્કસ મારીશ। ત્યારે દિલીપ રાજાએ તેમને કહ્યું કે હે વનના કેસરી, તમને જો ભૂખ જ લાગી હોય તો મારા શરીર વડે તમારી ભૂખ શાંત કરો, પણ આ નંદિનીને જવા દો। રાજાની વાત અપૂર્વ બલિદાનની તૈયારી જોઈને ભોળાનાથ તેના પર ખૂબ જ પ્રસન્ન થયા અને તેથી પોતાનું અસલ રૂપ ધારણ કરીને રાજાને આશીર્વાદ આપ્યા। ત્યારે નંદિની બોલી, હે રાજા, મારા લીધે તું તારા પ્રાણની આહુતિ આપવા તૈયાર થયો છે, એ જોઈને હું તારા પર ઘણી પ્રસન્ન થઈ છું અને મારા વરદાનથી તું જગતને અજવાળનાર પુત્રોનો પિતા બનીશ। અને આમ ગોત્રાટ વ્રતથી રાણી સુદક્ષિણાની કોખે 32 લક્ષણો વાળો પુત્ર જન્મ્યો। રાજા રાણી આનંદ પામ્યા। તો મિત્રો, મને આશા છે કે આપના વિડીયો ગમ્યો હશે। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।